સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ખેરારી ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવથી રોષે ભરાયેલા સ્થાનિકોએ મહાનગરપાલિકામાં રજૂઆત કરી ખેરારી ગામમાં પાકા રસ્તાઓ, ભૂગર્ભ ગટર વ્યવસ્થાના અભાવથી રહીશોએ હાલાકી, કાદવ કીચડ મુક્ત રસ્તાના કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પણ મુશ્કેલી પડે છે. ગટરના ગંદા પાણી ઉભરાઈને રસ્તા ઉપર ભરાઈ રહેતા રોગચાળો ફેલાવાનો ભય. સ્થાનિક મહિલાઓએ મહાનગરપાલિકામાં કચેરીમાં મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ પ્રાથમિક સુવિધા આપવા માટે ઉગ્ર રજૂઆત કરી. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ જસુબેન સારદિયા. અમારે ગટર ઉભરાય છે, ગટર આખા ગામનું પાણી આવે છે, એમાં મોટી મોટી ધાબા જેવડી ફાઈન થઈ ગઈ છે, તો પાણી જઈ શકતું નથી. તો બધું મચ્છર ને થાય છે, કાદો બધો, તો કાદો વરસાદ આવે તો બધું ઘરમાં ઘૂસાય, નથી બાળકો હોઈ શકતા, નથી લાઇટ. કેટલા સમયથી આ સમસ્યા છે? અમારે 20 વર્ષ થયા રેવાય આવી, તો અમારે નથી રોડ કઈ 20 વર્ષથી કઈ રોડ નથી કર્યો. શૈલેષભાઈ દાના તળિયા, ગામ ખેરાડી. અમારી તકલીફ છે રસ્તાની. રસ્તો અમારે બહુ ખરાબ છે. કેટલા ટાઈમથી રસ્તાથી સુધારો થયો નથી, એના માટે અમે માગણી કરવા આવ્યા છીએ. રસ્તો ખરાબ જ કેવી હાલાકી પડે? બહુ જ ખરાબ છે. નાના છોકરાને તકલીફ થાય, નિશાળીયાને તકલીફ થાય, આવા જવાવાળાને બધાને તકલીફ થાય છે. એટલે અમને રસ્તો કંઈક સુધાર્યો કરીને આપો એ વિનંતી.